જેદાર રાજા કરણ નો દેહ પડ્યો સ્વર્ગમાં જ્યાં પ્રભુએ ભોજન થાળીમાં ભોજનની જગ્યાએ હોનું પીરસ્યું લ્યા હોનાની થાળીમાં હોનું ખાવા આલ્યું છે કરણ કી પ્રભુ હું આ હોનું ચમનું ખાવું ને ઓ કરણ રાજા તમે જીવ્યા તો હુદી હોનાનું ધોન કર્યું છે કોઈને અન કોઈને ખવડાયું નહીં અન કોઈને ધોન મોહાલ્યું નહીં એટલે હોનું ખોન કરણ આજીજી કરવા મળ્યા છે ઓ પ્રભુ મન બીજો તાર ગાલો ને આ જીવન આખું જીવન મારે અનનું ધોન કરવું છે પ્રભુએ તથાસ્તુ કહીને બીજો અવતાર ગાલ્યો છે શેઠ સગાડસા નોમે કરણનો અવતાર મળ્યો છે ઘેર સંગાવટી જેવી રોણી પોણી ભરસ રાજકુંવર ના જોખો પાણાયો ચેલૈયો કુંવર આલ્યો છે દેરું જીવનમાં એકવાર પરીક્ષા લેવા આવે ઈમો પાર પડી જાતો હાથ પેઢીઓ તરીજી મારા પ્રભુએ જેવી શેઠ સગાડશાની પરીક્ષા લેવાની કરી છે કારણ કે શેઠનો એવો નિયમ હતો હવાર દાડો ઉગ એટલે દોન કરવાનું પેલા કોકને ખવડાવવાનું પછી ખાવાનું હાથ હાથ દાણા ધોધમાર વરસાદ પડ્યો છે ગોમમાં વાવાઝોડો આવ્યો છે કોઈને દોન કરી શક્યા નથી ગોમના ધોપ પ્રભુએ વૃદ્ધ મોનનો અવતાર લીધો છે શરીરે રક્તપિત્તનો રોગ ધારણ કર્યો છે શેઠ સગાડશાને ખબર પડી છે ઓભરોન કોક મોનવી આયા છે હાથ હાથ દારથી ભૂખ્યા ન તરહા ગોમના ધોપ ઉભા છે ઘેરથી ટોપલી લઈને પ્રભુના ટોપલામાં બેહાડ્યા છે શેઠ સગાડશા ઘરના ધોપ લાયા છે પ્રભુ જેવું કેવા મોડ્યા છે મને મોજ ન માટી ખવડાવો મને બીજું ભાવશે નહીં ઓ શેઠ સગાડશા ઓ ઘર ને હું કહું એ મને ખવડાવવું પડશે તમે જોન્યું છે તમે કોઈને ખવડાયા વગર ખાતા નહીં બોલીને બીજું બોલતા નહીં વચન આલીને ફરતા નહીં તારા ચેલૈયાને ખોણીએ કૂટને તારા ચેલૈયાને રોધીને મન ભોજન ખવડાયને જીગર ઢોલી પ્રભુ હું નહીં કરતા ચેલૈયાના ભાઈબંધનો અવતાર લઈ ચેલૈયો નિશાળમાં ભણવા જોશે તો પહોંચ્યાશે એવું કેવા મળ્યા છે ચેલૈયા ઘેર જાતો નહીં નહીતર તને તારો મા બાપ મારી નોક્ષી ખોણીએ કૂટી નોક્ષી આ બધા કહેતા ફરે છે જેનો બાપ મરદ હોય એનો દીકરો એ મરદ હોય તો હોંભળી લ્યો ચેલૈયો જેવું કેવા વળ્યો છે મને મારો માવતર મારી નોખતો હશે તો ઈમો કોક કારણ હશે ઈમો મારા પ્રભુએ કોક માર્ગ બતાવ્યો હશે એમની આવા દીકરા થતા નહીં લ્યા ચેલૈયાના શેઠ સગાડશા પાઠશાળામાં એની નિશાળે લેવા આવ્યા છે પ્રભુએ કીધું તું શેઠ સગાડશા પોગડી લેજો ખોણીએ પોતાનો દીકરો ભલે કૂટતા હોય પણ ઓખમાંથી પોણી આવું ના જોવન
જોજો પણ દીકરીઓ પોગડો ને જેને 9 મહિના પેટમાં હાચવ્યા હોય ફૂલની જેમ હાચવ્યા હોય ને ખોણીએ કૂટતા પોતાની માનવ વખમાં ભોની ચમનું ના આવ્યા પણ પ્રભુ તારા વાત રાખવી છે હાલડું ભાજો ને કોણીઓ કૂટજો તમારા દીકરાનું રોધજો ચેલૈયા ખમા ખમા તમને જાજી ખમા એવો હાલડો ગાયો હોય પોતાના દીકરાને ખોણીએ કૂટ્યો હોય ભોજન થાળીમાં ભોજન કાઢ્યો પ્રભુએ થાળી આગી કાઢી કેસ તમે ઓઝિયા છો ઓઝિયા નાગરનું હું જમતો નથી શેઠ સગાડ સાહેબ નેચી નજર નો સીન ઊંધું ગાલ્યું છે પેલો શેઠોની સંગાવટી જેવું કેવા આવડ્યો છે ઓ મહારાજ હોબડો ન ઓઝિયા કેશો નહીં મારા પેટમાં હાથમાં મરસ જાય છે લાવો શેઠ કટારી લાવો આ મોનવી ન બતાવું અમે ઓઝિયો નથી ને એ આત્મા કટારી ઝાલી એટલે પ્રભુ એમના સ્વરૂપમાં આવ્યો ઓ જોયો રાજા તારો વટ જોયો તારો વ્યવહાર જોયો તન કરણ રાજાના અવતારમાંથી શેઠ સગાડશાનો અવતાર આલ્યો એ તારો બહુ પાર પડી જો પાવડિયા રે ભરે છે આ પાસલી શેરનો શિયો રેમમાં ભરે છે ખોટા સીનમાં ભરે છે તોરેલા ઘૂંટ ચોય ના જાય કે હરી એના એ જુસે તોરેલા ઘૂંટ ચોય ના જાય કે હરી એના એ જુસે અમે લાકડીઓની જગાએ નારીઓ જલી આદરીએ તો આદરી જોણી જરી એ લાકડીઓની જગાએ બે નારીઓ જરી આદરીએ તો આદરી જોણી જરી પાસલી શેરનો શિયો વેમમાં ભરે છે ખોટા સીનમાં ભરે છે વેમમાં ભરે છે ખોટા સીનમાં ભરે છે સોનેલા કુંટ જોઈ ના જાય કે હરી એના એ જશે સોનેલા કુંટ જોઈ ના જાય કે હરી એના એ જશે નથી જુડકું જોનું એની નથી જાણકારી અમે બેયો ભાઈઓ અલગ અલગ વિચારધારી નથી જુડકું જર્યું એની નથી જાણકારી અમે બેએ ભાઈઓ અલગ અલગ વિચારધારી એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી લાલ હાથ હતી કઈ નશા મોનતા લાલ આંખ હતી કઈ નશા મોનતા તારા મોઢવાના ઉજાગરા હતા
તારી રમેણનું જાગરણ ના ઉજાગરા હતા.